તો અમદાવાદના હેબતપુર બ્રિજની નીચે બન્યું સ્પોર્ટ્સ બોક્સ। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ એક નવતમ પ્રયોગ કરવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં બ્રિજની નીચે મોટા ભાગે દબાણ કરવામાં આવતું હતું અને ત્યારબાદ પે એન્ડ પાર્ક થતું હતું। છેવટે ગંદકીનું સામ્રાજ્ય વધતા હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના આ હેબતપુર બ્રિજની નીચે અલગ અલગ સ્પોર્ટ્સ બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ક્રિકેટ બોક્સ અને વોલીબોલ, पिकल बॉक्स, बॉल टेनिस जेवा अलग अलग बॉक्स तैयार करवामां आव्या छे, जेनुं थोड़ा समयमां ज उद्घाटन करवामां आवशे। छेल्ला केटलाक समयथी स्पोर्ट्सनो क्रेज अमदावादना लोकोमां वधु जोवा मळी रह्यो छे, जेने लईने प्रशासन द्वारा पण आ स्पोर्ट्स बॉक्स तैयार करवामां આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદીઓને વધુ સારી સુવિધા આપવા માટે હવે ઓવરબ્રિજ નીચે ખાસ કરીને સ્પોર્ટ્સ જે બોક્સ છે તેને તૈયાર કરવામાં જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। વિશેષ રીતે કોઈ પણ ઓવરબ્રિજ હોય તેની નીચે કાં તો દબાણો થઈ જતા હોય છે અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે। આ પ્રકારની સ્થિતિ ન સર્જાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે શહેરનું પ્રથમ સ્પોર્ટ્સ બોક્સ છે કે જે હેબતપુર બ્રિજ નીચે તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેની અંદર અત્યારે જોઈ શકાય છે કે ઇન્ડોર ગેમ્સ માટેનું આ જે બોક્સ છે તે તૈયાર કરવામાં આવ્યું છે, જેની અંદર ચેસ હોય, લ્યુડો હોય, ટેબલ ટેનિસ હોય, અલગ અલગ જે ગેમ્સ છે ઇન્ડોર ગેમ્સમાં તે લોકો છે અહીંયા આવીને આ ગેમ્સની મજા માણી શકશે। આ જે બ્રિજની નીચેની જગ્યા હોય છે તે દબાણો થઈ જતા હોય છે, ગંદકી થતી હોય છે, આવા પ્રકારની સ્થિતિ ન સર્જાય તેના માટે કોર્પોરેશન દ્વારા અલગ અલગ પ્રયાસો કરવામાં આવે છે। ત્યારે અમદાવાદીઓ માટે હવે આ ખાસ કરીને શહેરનું પ્રથમ છે કે જે સ્પોર્ટ્સ બોક્સ છે તે જલ્દી જ મળશે। આ સ્પોર્ટ્સ સંકુલ છે તેનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે જલ્દી જ તેનું લોકાર્પણ કરવામાં આવશે અને અમદાવાદીઓ અહીંયા આ સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લઈ શકશે અને ગેમ્સની મજા માણી શકશે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।